બોડેલી હારો રોડ પર આવેલ બંધ ઓઇલની મિલમાં તસ્કરો નિશાન બનાવ્યું। હારો રોડ પર વાત કરીશું આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઓઇલ મિલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેને 2 દિવસ પહેલા તસ્કરો નિશાન બનાવ્યું હતું અને મિલની પાછળના ભાગમાં આવેલ કમ્પાઉન્ડ વોલ કૂદીને મિલનું શટર ઊંચું કરી દીધું હતું અને અંદર પ્રવેશથી ઉપરના ભાગની જાળીના સળિયાવાળી મિલમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તસ્કરોએ મશીનના કેટલાક સ્પેર પાર્ટ, લાઇટના ફ્યુઝ, મોટર તેમજ અંદર રૂમમાં મૂકેલા જાડા લાઇટના વાયરો, કોપરના વાયરો કાઢી લઈ જઈ અને 50 થી 60 હજારની માલ મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા। મિલના માલિક રાબેતા મુજબ હોળીના દિવસે મિલ પર ગયા હતા ત્યારે ગોડાઉનનું એક બારણું ઊંચું થયેલ નજરે પડતા કંઈક અજુગતું થયું હોવાનું જણાતા અંદર ગયા હતા અને જોતા અંદર પડેલી ઉપર મુજબની કેટલીક વસ્તુઓ નહીં દેખાતા ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું। રાધાકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આપણી બોડેલી જલારામ મંદિરની બાજુ અને કરંટ પેટ્રોલ પંપની વચ્ચે આવેલી છે। એ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને અમે હોળીને દિવસે અહીંયા આંટો મારવા આવ્યા હતા ત્યારે અમને આગળનો બહારનું તૂટેલું જોયું અને પાછળ ગયા તો શટર તૂટેલું હતું અને શટરમાંથી અંદર આવીને અમારા કોપરનો વાયરો અને લાઇટના વાયરો બધું કાપી નાખેલું છે અંદર અને અંદરથી બાયનું તોડીને સ્પેર પાર્ટ ને ઓઇલ મિલના સામાન લઈ ગયા છે। કેટલા અંદાજિત એ 50-60 હજાર રૂપિયાનું હશે અમારી ગણતરી પ્રમાણે। પોલીસને જાણ કરી? પોલીસને હોળીને દિવસે અમે જાણ કરી હતી, પોલીસના સ્ટાફ આવ્યા હતા અહીંયા અને એ આગળથી અંદર અંધારું હતું એટલે આગળથી ખાલી આ જે બાયનું ને બધું તોડેલું છે, બેન્ડ કરેલું છે એ જોઈને ગયા છે।